હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે ફરી એક ન્યૂ વિડીયોમાં. તો જો આજે સવારમાં આપણે બનાવ્યા હતા થેપલા અને મસ્ત મજાનો નાસ્તો કરી વિશ્વમ સ્કૂલે જતો રહ્યો અને દિલીપ જતા રહેતા ઓફિસ. તો મેં કર્યું હતું પછી મારું કામ સ્ટાર્ટ. એક હાઉસવાઈફ હોય એનું આખું જ મેનેજમેન્ટ બધું જ એને પ્લાનિંગથી કરવું પડે, નહીં તો નવા નવા એવા કામ નીકળતા જ જાય છે. એટલે આજે મારે થોડોક ટાઈમ મેં વહેલું કામ બીજું પતાવ્યું હતું ને, તો આજે મેં ફ્રીજ સાફ કરવા માટે કાઢ્યું હતું. કારણ કે દર 15 દિવસે ફ્રીજ તો સાફ કરવું જ પડે. આપણે લાગે કે ફ્રીજમાં શું હોય, પણ 15 દિવસે ફ્રીજની અંદર એટલા જમ્સ અને કીટાણુ થઈ જતા હોય છે ને, તો આપણે એ આપણા હેલ્થ પર અસર કરે છે. કારણ કે બધી જ વસ્તુ આપણે ખાવા પીવાની ફ્રીજમાં જ હોય છે. એટલે ફ્રીજ તો આપણે દર 15 દિવસે એકદમ સરસ ક્લીન કરવું જ જોઈએ, બધી જ હાઉસવાઈફને ટાઈમ કાઢી અને હું તો દર 15 દિવસે સાફ કરું જ છું ફ્રીજને. તો બસ જો એકદમ ફટફટ ક્લીન કરી નાખ્યું. આપણે ઝાઝો ટાઈમ નથી લાગતો, 15થી 20 મિનિટમાં ફ્રીજ સાફ થઈ જ જાય છે. પણ ફ્રીજ સાફ કરવાનો કંટાળો બધાને આવતો જ હોય છે, પણ ટાઈમ કાઢી અને કરવું જ જોઈએ. તો ફટાફટ મેં ફ્રીજ સાફ કરી નાખ્યું હતું અને ફ્રી થઈ ગઈ હતી હું. અને મારી પાસે આવ્યું હતું એક જીઓનું પાર્સલ. તો મને મારી પાસે જો જે બી પાર્સલ આવે ને, તો મને ખોલવાની બહુ જ ઈચ્છા હોય. તો ફટાફટ ફ્રી થઈ અને મેં પાર્સલ એક ખોલી નાખ્યું હતું. તો એમાં મંગાવ્યા હતા મેં વિશ્વમના પેન્ટ અને એક બીજા પેન્ટ બીજા માટે મંગાવ્યા હતા. તો જો એકદમ સરસ કપડું મસ્ત આવ્યું છે. તો આ જીઓમાં અમુક વખતે પ્રોડક્ટ બહુ જ સારી હોય છે, તો તમે જરૂરથી એમાં મંગાવી શકો છો. પછી બપોર પછીનો ટાઈમ હતો અને દિલીપ આવી ગયા હતા ઓફિસથી ઘરે. તો એના કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હતી, તો મારી પાસે પડ્યો હતો એવોકાડો. તો મેં વિચાર્યું કે ચલો આજે એવોકાડોનું કંઈક તો બનાવી નાખીએ. તો આજે હું બનાવીશું એવોકાડો ટોસ્ટ. બીસ હા, કાઢ્યું. આપણે મસાલો કરીને તને કરતો. એવોકાડો છે જે ને બાળકો માટે તો બહુ જ હેલ્ધી હોય છે ને આપણા માટે બી હોય છે. તો આપણે જરૂરથી આપણે ડાયટમાં એડ કરવો જ જોઈએ. દર 15-20 દિવસે એવોકાડો ટોસ્ટ બનાવીને બાળકોને ટિફિનમાં બી દઈ શકો છો. અને તમે એમને તો તમને એવોકાડો ના ભાવે, કારણ કે એકદમ મોળો હોય છે, પણ તમે એની અંદર બધા લીંબુ મસાલા બધું એડ કરી અને ટોસ્ટ બનાવીને ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગશે. મેં ફર્સ્ટ વાર જ બનાવ્યું છે, પણ બહુ બહુ જ મસ્ત ટેસ્ટી બન્યું હતું. આપણે જનરલી બાળકોને બ્રેડ એવી રીતે ના આપતા હોય, પણ એવોકાડો બ્રેડ જરૂરથી ટ્રાય કરજો બાળકો માટે. ટિફિન માટે બેસ્ટ આઈડિયા છે. બાળકો ખુશી ખાઈ લેશે. તો જો ફાઇનલી અમારો એવોકાડો ટોસ્ટ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. જે તમે આમાં મનપસંદ સબ્જીઓ પણ નાખી શકો છો. તો બસ આજનો દિવસ અહીંયા જ પૂરો થાય. તો બીજા દિવસે સવારનો ટાઈમ હતો, મોર્નિંગનો, અને અમે નીકળી ગયા હતા વોકિંગ કરવા માટે. કારણ કે થોડોક ટાઈમ વિશ્વમને સ્કૂલ મૂકી આવી અને થોડોક ટાઈમ હું ને દિલીપ સાથે જ ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. તો વોકિંગ માટે એટલું સરસ અમારે પાછળનો જ એરિયા છે, તો વોકિંગ માટેનો એટલી બેસ્ટ જગ્યા છે. તો અડધી કલાક તો કમસે કમ અમારા માટે ટાઈમ કાઢીએ જ અમે. હેલો એવરીવન, અત્યારે બપોરનો ટાઈમ છે, 3 વાગી ગયા છે અને વિશ્વમ તો સૂતો છે. એટલે હું કરું છું મારું કૂકીઝ બનાવવાનું કામ. કારણ કે વિશ્વમ જાગતો હોય ને એટલે કંઈ પણ કૂકીઝનું કામ થતું નથી. તો વિચાર્યું કે ચલો આજે ઘણા ટાઈમથી વ્લોગ બી નથી બનાવ્યો, તો આપણે કૂકીઝ બનાવી દઈએ. તો જો આપણી કૂકીઝ બેક થઈ ગઈ છે. 20-25 મિનિટ આપણે આ કૂકીઝને બેક કરવા મૂકવાની હોય છે. આજે છે એ આપણે ગોળ એડ કર્યો તો એમાં, એટલે એનું એક કોઈ ગાંગડી રહી ગઈ હોય ને અંદર, એટલે ફૂલી અને બહાર આવે એ રીતની હોય છે. તો બસ આ એક કૂકીઝ બહુ જ હેલ્ધી છે બાળકો માટે. એકદમ બજાર જેવી જ બની હતી સચ મેં. જો તમારે
ફૂલ રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો, હું ફૂલ રેસીપી જરૂરથી શેર કરીશ. અને એક પ્લેટ ઓલરેડી નીકળી ગઈ હતી. એને 10થી 15 મિનિટમાં ટ્રેમાં ઠંડી થવા દેવાની હોય છે અને પછી મેં સાઈડમાં એક કાઢી લીધી હતી. અને જો આડો છે એને કઈ રીતે હું બિસ્કિટને એકદમ આ રીતે બનાવું છું, જો તમને એક બતાવું. આ રીતનો લુવો લેવાનો છે અને તમે આ રીતે પ્રેસ કરશો એટલે તમારી કૂકીઝ એકદમ સરસ રીતે બની જશે. અને પછી મેં મૂકી દીધી બેક કરવા માટે 20થી 25 મિનિટ માટે. 20 મિનિટ રાખવાનું, પછી તમારે ચેક કરવાનું. જો જરીક તમને પેલું લાગે તો તમારે 5 મિનિટ પછી ઓવર કરી શકો છો. અને વિશ્વમ ઉઠી ગયો હતો અને એને ખબર પડી કે મમ્મા કૂકીઝ બનાવે છે. અને સ્મેલથી જ ખબર પડી ગઈ, હજી કિચનમાં તો આવ્યો બી નહોતો, તો ખબર પડી ગઈ કે કૂકીઝ મમ્મા બનાવે છે. તો એટલો ખુશ થઈ ગયો અને ઉપર બેસી અને ખાવા માંડ્યો. અને મેં થોડીક કાઢી લીધી હતી સામેવાળા માટે. અને જો કૂકીઝ રાગીની બાળકોને જરૂરથી આપવી જોઈએ. ઘઉં તો આપણા ડાયટમાં બાળકોને સામેલ કરીએ જ છે, પણ રાગી ક્યારેય બાળકોને ના આપતા હોય તો રાગીની કૂકીઝ જરૂરથી ટ્રાય કરવી જોઈએ. ને પછી હું લઈને વિશ્વમને આવી હતી ગાર્ડનમાં. તો વિશ્વમે ગાર્ડનમાં બહુ જ એન્જોય કરી. 1 કલાક તો એના માટે ટાઈમ કાઢું જ. અને ઘરે આવીને મસ્ત મજાની વેજ હાંડી સબ્જી બનાવી હતી અને થોડીક સાબુદાણાની ખીચડી પણ સાથે બનાવી હતી. અને પછી જમી અને ફ્રી થઈ ગયા હતા ફાઇનલ. તો જો વિશ્વ મને પેલી ફ્રેન્ડની છોકરી છે ને, એકદમ સામે આ રીતે રમતા જ હોય છે. તો એ મસ્ત રમતા હતા. અને બસ પછી હું ને મારી ફ્રેન્ડ એક નીકળી ગયા હતા સાંજે. છોકરાઓને થોડીક વાર સાચવતા હતા તો અમે બંને નીકળી ગયા હતા. એક મેલેડિયમ આઈસ્ક્રીમ કરીને છે જો પુણેમાં, એ બહુ જ એટલું મસ્ત ટેસ્ટી મળે છે અહીંયા. તમે એકવાર ખાઓ ને તો તમને આમ ખાતા જ રહેજો. એટલો ટેસ્ટ, ઓથેન્ટિક ટેસ્ટ કહીએ ને તો એટલો મસ્ત ટેસ્ટ હોય છે આ આઈસ્ક્રીમનો. તો અમે બંને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળી ગયા હતા. થોડોક ટાઈમ અમે આખો દિવસમાં અમારા માટે તો કાઢી જ લઈએ ફ્રેન્ડ્સ બંને. તો આઈસ્ક્રીમ એટલું મસ્ત હતું ને વાત જવા દો. તો પછી સાંજે ઘરે આવી ફાઇનલી. બીજા દિવસે પાછું અમે નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે. થોડુંક ડીમાર્ટમાંથી ગ્રોસરી લેવાની હતી. તો હજુ હમણાં જ સ્ટાર્ટ બજારમાં ગયા હતા, પણ થોડુંક પાછું બાકી રહી ગયું હતું મારે લેવાનું, એક્સ્ટ્રા નીકળ્યું હતું થોડુંક. તો એ લેવા માટે અમે જતા હતા, પણ એટલું ટ્રાફિક હતું કે વાત જ જવા દો. પુણેમાં ટ્રાફિક ના હોય એવું બને જ નહીં. આ એક બસવાળો તો અમને અડતા રહી ગયો હતો. એટલું પાછળ વાળો બી એક બસ અડાડતા રહી ગયો હતો ને આગળ બી એક બસ ટચ થવાની જ હતી. બાપરે, આટલી ટ્રાફિકમાં તો હું તો ક્યારેય ગાડી જ ના ચલાવું. હું તો મારી ફ્રેન્ડને જ આપું, તું ચલાવ, કારણ કે આટલું ટ્રાફિક મારાથી સહન ન થાય. તો ફાઇનલી ગમે એમ કરી અને ડીમાર્ટ પહોંચી ગયા અમે. અને ડીમાર્ટમાંથી જે બી અમારે વસ્તુઓ લેવાની હતી એ અમે અંદર જઈ અને ફટ બધી જ વસ્તુઓ લઈ અને પછી અમારે ફટાફટ ઘરે પહોંચવાનું હતું. તો જો લઈ અને ઘરે પહોંચી ગયા. બસ આજના માટે આટલું જ રાખીએ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.